નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। આજથી નવરી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે સુરતમાં આવેલા મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। મંદિરોમાં બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષ ગુંજી ઉઠ્યા છે। શહેરમાં ભાગળ સ્થિત આવેલા અતિ પ્રાચીન એવા જૂના અંબાજી મંદિર અને પીપલોદ સ્થિત અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી। મંદિરમાં બોલ માડી અંબે જય જય અંબેના નાદ પણ ગુંજ્યા। મંદિરોમાં ભક્તોમાં અંબે માના દર્શન કરી ધન્યતા અનુભવ્યા। આ સાથે જ ભક્તો દર્શન સારી રીતે કરી શકે એ માટેની વ્યવસ્થાઓ પણ ગોઠવાઈ। જૂના અંબાજી મંદિરના પૂજારી કીર્તનભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર મંદિરમાં લાખો લોકો દર્શનાર્થે આવે છે ત્યારે સવારથી 4 વાગ્યાથી જ અહીંયા મંગળા દર્શન માટે ભક્તો લાઈન લગાવે છે। આઠમના દિવસે હવનનું આયોજન પણ થતું હોય છે। બહારના જિલ્લાઓમાંથી પણ ભક્તો દર્શનાર્થે પહોંચતા હોય ત્યારે દશેરાના દિવસે ચાંદીના લાકડાના માટલાના અને સાદો રથ પણ નીકળે છે જેને જોવા પણ મોટી સંખ્યામાં લોકો જોડાય છે। માતાજી અંબિકા નિકેતનના ટ્રસ્ટી ચંદ્રિકાબેન મકવાણા બોલું છું। આજે શરદી નવરાત્ર હોવાથી ભાવિક ભક્તોનો ધસારો વધારે છે કારણ કે નવરાત્રનો પહેલો દિવસ માતાજીને પ્રાર્થના કરી એ લોકો ઉપવાસ કરે છે અને માં એમને સારું આરોગ્ય આપે, રીતિ સિદ્ધિ આપે અને બાળકોને અને માતાજીને આગળ ફૂલ અને ફૂલની પાંખડી બી ચડાવે તો માતાજી એને આશીર્વાદ આપે છે। માના આશીર્વાદ લઈ ભક્તોનો ધન્યવાદ બને છે। સવારથી 5 વાગ્યાના ભક્તો આવીને રહ્યા છે। નવરાત્રમાં 9 દિવસ માની આરાધના કરે છે અને આરાધના કરી માં એનું 6 મહિનાનું આરોગ્ય સારું રાખે પછી ચૈત્ર નવરાત્રમાં કરે છે। આ માતાજી અંબિકા નિકેતન એટલે આખ્યાનું ધામ છે અને માતાજી દરેકનું મનોકામના પૂર્ણ કરે છે। જય માતાજી।